જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હે ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપતું, પ્રભુ કષ્ટ કાપતું, દેવાધિદેવ સર્વનો સે માને બાપ તું। હે ભોળાનાથ બહુ બટા હું છે આ ડોહો ઘરમાં એક કામ હૈખે નત કરવા દેતો। હું છે બટા દી હવે દીના ઘરે વિયો જાહે, ચા નથી પાવો। આખા દીમાં 10 વાર ચા પીવા જોઈ છે, 2 લીટર દૂધ પી જાવ છો એમ કહું છું। આવ રાખો હવે જાતી જિંદગી। બટા ઉઠીને ચા નથી પીધો મેં। તીની અમારે એક જ કામ હોય તમાર ચા બનાવવાનું, ઘરમાં કઈ બીજા કામ ન હોય। દે હોય તો દિયો, ખોટા વળકા ન ભરો બટા। હા નકર તમને ગામ ના દઈ જાય છે હંધાઈ રાંધીન, કા ખાતા જાય ને રોતા જાય છે પાછા। રામ રામ હે જગતના નાથ, કોણ જાણે કેટલું આયુષ્ય છે કઈ ખબર નથી પડતી। આલ્યો અડારી હરખી પકડાતી નથી અને ડોહલાનું મોઢું ભડાકા નાખે છે આખો દી આ ખાવું ના પીવું ને। બેટા બોલો સા ટાઢો છે એ તો તમારો ટાટિયો વાટીને દ્યો એટલે ચૂલામાં નાખું। લાકડા કાપો તમે જાવ છો? બેટા ખૂબ ગયો, હવે મારા પગ કામ નથી કરતા એટલે નથી જાતો। પણ તોય ટાટિયો વારીને કે ખૂણામાં બેતા નથી, આખો દેવા ઉપાડા લ્યો છો ઘરમાં। હશે બાપા મારી ભૂલ। આલ્યો આમાં સેજી લઈ લેજો, જોઈ તો એક અડારીમાં તમારું પેટ ભરાય નહીં। હવે નથી પીવો, લઈ જાવ તમે। એ ના પી લ્યો નકર આખા ગામમાં મને ભૂંડે લગાડશો। હે ભગવાન ભલો થા બાપા, ભલો થા। હવે નથી જાજુ જીવું મારે। લાવો કાકા લાવો, હાલે બટા। ચા પી લીધો કાકા? હા પીધો ચા। કાકા હજી જ ગરમ જ ચા પીવો છો તમે? હા બેટા ગરમ ચા વહુ પાય એટલે મારે વાંધો નથી આવતો। ઈ તો મારે તમને કાકા ગરમ જ ચા પાવી પડે ને, તમને ઠંડી ચા તો ક્યાં ભાવે છે કા? યાર તમારે શું ખાવું છે કાકા? બેટા જે ખાવું એ કહી દે વહુને। કાકા તમારે ખાવું હોય કે બનાવી નાખશે આજ। ના બેટા હવે મને કાંઈ ખાવાનો જીવ નથી થાતો। હવે તો બસ પેટનો ખાડો પુરાઈ જાય એટલે રામ રામ। એવું નથી કાકા, વળી તમને એમ થાય કે વહુ મને કઈ પૂછતી નથી, રાંધવામાં મને ભાવે બનાવતી નથી, એટલે મારે તો રવિ પૂછવું પડે ને। વળી તમને એમ થાય બાપુજીને હાચવતી નથી। હા સાચી વાત છે ને કાકા। ભલે બટા મગનું શાક ને રોટલા કરી નાખો હા કાકા। મગ આજે જ થઈ રહ્યા, ઈ કાલ તમાર દીકરા લઈ આવશે તે બટાટાનું શાક ને રોટલા કરી નાખો, હાલશે ને? હા તો કાકા હું ઘરમાં જાઉં હો। હા ભલે જા બટા। કઈ કામ હોય તો કહી દો કાકા। કેને કેવા જાવું? છોકરો આવે એટલે બહુ ગાડાના પૈડાની જેમ ફરી જાય છે અને ઘરમાં કોઈ ન હોય એટલે કૂતરાની જેમ મને રાખે છે। હે ભગવાન ભગવાન। એ કાજલ એ છોકરી લે બા તું આવી? હા તું ન હોય તો મારે તો આવવું પડે ને, તને તો એ માયા લાગી ગઈ સહારાની, તી ક્યાંથી માં દેખાય? તું તો એવું ને એવું બોલજે, મને તારી માયા હોય બીજા કોઈની ન હોય, મારી માં। હા તો આવી સાટો મારવા આઠમ દેવી આઠમ વઈ ગઈ। એમાં એવું હતું ત્યારે તાર જમાઈન બેરી તબિયત ખરાબ હતી એટલે એને મને કીધું કે હાલ મેળાઈ જાતા આવીને બાનીએ મોઢું બતાવતા આવી, પણ મેં કીધું ના પહેલા તમે હાજા થઈ જાવ પછી। કેટલા દીનું ટાટું રાંધ્યું તું? એક દીનું। તોય માંદા પડી ગયા? તો તને તો ખબર છે તાર જમાઈને ખાવા પીવાનો શોખ છે અને રોજ એને અઠવાડિયામાં 2 વાર બારે ખાવા જોઈ। તેમ એક દી ટાટું ખાધું માંદા પડી ગયા, તો મારે પહેલા એનું જોવું કે નહીં? તાર હાહરાને થારું છે ને? હા એને તો હારું જોઈને એને શું વાંધો? હતી વાંધો આવાય ન દેવાય ને, આપણી જવાબદારી છે હવે ઈ બધી વાત ને।
મેલ અને જો નવરી થાય ને તો તાર બાપનો જીવ વર્ગો છે કે કાજલ કાજલ મેં કે તમે જ આવો ને પણ હવે વાડીનું કામ એવડું છે બરોબર તો નવરી થાત એક આટો તું મારી જાજે બા હવે આ રવિવાર તાર જમાઈને રજા હોય ને તેમ બે આટો દઈ જાવ બાપુજીને કહેજે ફેરે ફેરે કઈ જમાઈને નો ધક્કો ખવડાવનો આપણે આવી જવાય હારું હાલ ને હું આવી જાય બસ કા વઈ જા સામને ચા ન પીવો દૂધીન ને પીતો હા એ તો તું માર બાપા જૂની રોટી જ પકડીને હાલો હો દીકરીને ઘરનું પાણી નો પીવાય હવે એ રોટીયું મૂકો એવું કાઈ નથી એમ કહું છું એવું નથી પણ આ ગામમાં મારે બે ત્રણ બેન પડી છે દૂધીન ને ગઈ કેદી મોગી ને જઈને ખાઈને જઈશ કરે તો આજ મોદી તું પોરો લે ને હા હું આમ જતો પાછી આઈ તો હું પૈણી નહીં બેન કેટલા વાર થયા ઘરમાં ઘણા થયા તે કોઈ દે ઘરમાં બે બટકા ખાધા ભલે ને એટલું તારે વઈ ધૂને હવે જાને વેખલી ની થાતી જા તું નહીં સુતા એ જા એ ઓ દવાજી આલો વિદુર ગીરે જાય એ રાજુભાઈ કેમ છે હારું ને હારું છે બેન તને કેમ છે નકતી હા મને હારું હો ભઈલા હારું છે ઠીક ઠીક છે બેન ઘરે છોકરાઓ બધાય મજામાં છોકરાઓને શું ઉપાધિ છે હવે મારે જાતી જિંદગી ઉપાધિ છે કેમ હું થયું ભઈલા કાઈ થયું શું કરું બેન આ બહુ જોને આવી મને જેમ ફાવે એમ બોલે છે કે ને કેવા જાવું બહુ હેરાન કરે છે તમને બહુ હેરાન કરે છે બેન કે પણ છોકરાને કહેવાય ને છોકરાને કહી તો ઘરમાં કજિયો થાય હતે સાના રહી જાવ હવે આ પેટના ડામ તો કોને દેખાડવા જાવા સાચી વાત છે ભાઈનો છોકરો હતો અને મને એમ થયું કે મોટો કરું અને બેન ભત્રીજાને મેં ભત્રીજાની જેમ રાખ્યો પણ એને મને કાકાની જેમ નો રાખ્યો બેન તમે પેટે પાટા બાંધીને મોટો કર્યો એને ભણાવ્યો એને ધંધે ચડાવ્યો તોય ઓલીને ખબર નથી પડતી કે આ બધું આ મારા કાકાજીને લીધે થયું છે બુદ્ધિ વગરની હાવ તમને તો હાસવા જોઈએ ને તમારો પડતો બોલ ઝીલવો જોઈએ એને બદલે તમને હેરાન કરે છે ઈ અરે બેન પડતા બોલની તો શું વાત કરું હું બોલ્યો નથી મને ઉપાડ્યો નથી તો રાજુભાઈ એક વાત કહું તમને જો એવું થાય ને તો થોડુંક આમ મન હળવું કરવા માટે બે દી મારા ઘરે રોકાઈ આવવાનું એમાં હું આ તમારી બેનનું જ ઘર છે ને હસી વાત છે બેન ગમે એમ તોય તું મારી માસી આઈ બેન એકલોય તો નહીં ને હગી બેન હોય ને બે દી રોકાવા આવું ને તો હારું લાગે પણ બેન તારા ઘરે હું નો હારો લાગુ અરે ભઈલા એવું કાઈ નો હોય મારે તો જો મારા છોકરા હોય તમને હાચવે એમ છે મારી વહુય હારી છે ને છોકરા હોય બે હારા છે મારું બહુ ધ્યાન રાખે છે તમે આવીને જોજો તો ખરા ના ના બેન મારા કરમ મારી પાસે કાઈ નથી આવું ના રે ના એવું થોડું હાલે કાઈ હું ઘરે આવીશ ને એને કહીશ કે જો આ તમે રાતા પીળા થઈને ફરો છો ને ઈ બધું આ તારા કાકાજીના ફરતા બેસે બાકી જો આ તારા કાકાએ ધ્યાન નો રાખ્યું હોત ને તો તારા પગલા આ ઘરમાં નો હોત ને છોકરો એટલો આગળ નો હોત ના ના એવું હાલે હું આવીને ને ખખડાવી જઈશ ઈ હું વળી તમારું ધ્યાન નો રાખે એટલે એના મનમાં સમજે છે હું ઈ હાલે તું નથી ને એવું કાઈ વાંધો નહીં બેન પણ થોડુંક માપે માપે કેજે એટલે વાંધો નો હાલે અરે કાઈ તમે બોલો માં ઈ બધું થઈ રહેશે સમજ્યા તમે ચિંતા કરો માં હું આવીશ ઘરે હવે તમારે આવવું જ પડશે હા ભલે હો આમ તું ક્યાં જાસ હું આમ મંદિરે જાઉં છું હા તો મંદિરે જઈને પછી આવજે હા હા ના આવીશ જ ચોક્કસ આવી અને આમ જો કાઈ વધારે થાય ને તો નો બોલતી બાપા અરે ભઈલા કાઈ નહીં થાય મારે ખાલી શિખામણના બે શબ્દો જ એને કહેવાના છે અને બે શબ્દોમાં બધું આવી જાહે ને બધું સમજી જાહે હો તમે ઉપાથી કરો માં એ ભલે હાલો બેસી વાવ એ હું ખાવ છો એ હરસેલા તમાર ખાવા છે બટા કયો તો ખરા મને ભૂખ લાગી છે હા મને ભૂખ લાગે એટલે તમને ભૂખ લાગે હું કાલ કુએ પડવા જાય તમે આવજો પડવા મને એવું લાગે છે કે વેલા મોડું કુએ પડવા જાવું પડશે એ તો જાવ એમ કહું છું ભલે કુવો ગોજારો થઈ જાય ગામમાં પણ આ ગામને ને મને હાવ શાંતિ એ ઘરમાં ટાટ્યો નથી ટકતો આખો દિવસ ડોહા વગર પંચાયત કરવા દો ને અહીંયા આવીને મારી પાસે ઉપાડા લ્યો છો
ભાઈ આવવાનો જ છો હમણાં. આ ઘડીક તો શાંતિ રાખો, ફોન ચાલુ હોય તો ઘડીક શાંતિ રખાય આપણે. અલા મારા કાકા જો ને માંદા પડ્યા છે ઘરે, ખાટલો નાખીને બેસી ગયા હે. હા બોલ બોલ. અરે ભાઈ 2 મિનિટે શાંતિ ન રાખે, ઠૂસ 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 કરવા જ મળે. જો કાકા શાંતિ રાખો ને, તમને એમ કીધું કાકા. ખોટા હેરાન ન કરો, 2 મિનિટ તો વાત કરવા દો, ભાઈબંધ દોસ્તાર આઈ રે. આ બોલ. હા રાજુભાઈ આવું તને પછી ફોન કરું હો. માંદા થઈ ગયા પહેલા હારું છે બેન, બેસ. આવો ભાઈ. એ બાપા કેમ છે હાર બટી હા બસ. હા રાજુભાઈ દવા બવા લીધી આજ લેવા જાવું છે. કાજલ હા ભાઈ આવ્યા હે. જય શ્રી કૃષ્ણ ભાઈ આ તો આ બાજુ ભૂલા પડ્યા એ હું ભૂલી નથી પડી સાઈને આવી છું કે તે ચાઈને આવ્યા એમ ને ભાઈ અરે ભલે ને આવ્યા ભાઈ, તમારે આવતું રહેવું કાંઈક કાંઈક અહીંયા. ના ના તું આ મારા ભાઈને હેરાન કરસ. કાલે હું ગામમાં નીકળીને તો મારો ભાઈ નાનું છોકરું રોવે એમ રોતો તો. તમને જરાય શરમ નથી આવતી? આને હેરાન કરો છો આવા ગઈડા માળાને? હે તે હું એને કાઢી મેલા, ખાવા પીવા નથી દેતા અમે. હું હેરાન કરી છી એમને એમ રહે છે ઘરમાં હે. અને તમે હું કાકાને ફાઈનની અમારી ફરિયાદ કરવા ગયા તા? એ ઈ મને ફરિયાદ ન કરે તો કોને કરે? ના ના અમે માસિયાઈ ભાઈ બેન છે તો મને ફરિયાદ કરે ને બિચારો. અને તમે બે આટલા હેરાન કરો છો એને. એ શર્મા આ તારો હગો બાપ નથી તોય તમારી વાહે એને એનું લોહી રેડી દીધું છે. હાડા નુગરાઓ તમારા જેવું તો કોઈ ગામમાંય નથી. આવું દુનિયામાંય નો થાય. આવા હેરાન કરો છો મારા ભાઈને, જીવડા પડશે તમને લોકોને તો. એ ભાઈ તમે હું ખરાબ દીધા દીધ થયા હો હે? એ કાકાએ મિલકત અમારું નામ કરી દીધી તો અમે કાકાને કઈ મૂકી આવ્યા? અને તમને એનું એટલું બધું પેટમાં બળતું તો લઈ જાઓ, એટલે અમે તો છૂટી. ऐसे બાપા ખોટી માથાકૂટ ન કરો, નકરી મારા ઘરમાં કજીયો ઊભો થાય છે. તું જા તારા ઘરે. સારું જાઉં છું, ધ્યાન રાખજો તબિયતનું. હાડાઓ ક્યાંય તમારું હારું નહીં થાય. ગઈઢા માણાને હેરાન કરો છો તે નકર લ્યો. એ નકતી ફઈ જાતા હોય ને જાવ, આજ પછી ઉમરો ન ચડતા. એ સરાપુ દેવા આઈલા આવો છો અને તમને બહુ તમારી બેન હારી લાગે ને તો જાવ ન્યા. ના ના એને બોલવાની ટેવ છે, એના આમો ન જોવાય બટા. તમે બહુ એમને ચાડ્યું કરો છો કા? ગમે એટલું હાચવી તોય તમે કોઈ દી જવા નહીં દ્યો. રામ રામ. કાજલ હા અહીંયા આવતો. હું કે પેકિંગ કરવાનું ભૂલાઈ ગયું? અરે એમ કહું છું પેકિંગ તો બરોબર થઈ ગયું. હવે 10-12 દિવસ આટલું હોય ને મારી ચિંતા ન કરતી. અમદાવાદ હે ને કામ છે ને એટલે જવું પડશે. કાંઈ તાણે ફોન કરતા રહેજો એટલે મને ખબર પડે હો. એ આમાં તો ચિંતા ન કરતી. હા. અને બને ને એટલું આ ડોહામાં ધ્યાન દેજે. હા બટા રવિ હા બાર ગામ જાત બટા. હા તો 12 ગામ તો જવું જ પડે ને. મારી દવા કોણ લેવા જાહે? અરે હવે દવા પડી જ છે અને ઘટે ને તો આ વહુ લાવી દે. અને દવા પડી હોય ને એ પાઈ દેજે ડોહાને. હા ભલે બટા વેલા આવતો રહેજો, મને તારા વગર નહીં ફાવે. અરે હું કામે નહીં જાઉં તો તમે ખાઓ હું. હા, ભલે જા. ક્યાં ખાઈ છે દીકરો કામે જાય છે પણ ન્યાય તમે એને જાવા ન દો. ટોકો તો કરીશ કા? આ ડોહાના તો ઉપાડા છે કયા ઘરમાં. મેં કાંઈ નથી કીધું છોકરાને. પાણી તો દ્યો. પાણી પીવું છે વહુ બટા. કોઈ પાણી પાવામાં સમજતું નથી. વહુ હે ભગવાન. શું છે? બટા મેં સવારનું પાણી નથી પીધું. તો મારે પાણી પીવું છે. એ ડોહા મને તો છે ને ગંગાજળ પાવું છે તમને પણ તમે અહીંથી અમારો હગડ મેલો થાય ને. ગમે ઈ પાઈ દ્યો તો હવે મારા જીવને શાંતિ થાય. એ તો મને ઘણી ઈચ્છા છે કે ઝેર ગોઈન પાઈ દઉં તમને એટલે અમને છુટકારો થાય આ ઘરમાંથી. સારું. શરીરમાંથી જીવ નથી નીકળતો, નકર જીવ કાઢી નાખો. હે ભગવાન આ કયા જન્મના પાપ છે? દુખી થાવ છું આટલો બધો. લગભગ પાણી નહીં આવે ભગવાન. ડોહા આજ તો તને ઝેર ન પાઈ દઉં ને તો મારું નામે કાઢલી નહીં.
નકર હું હલવાઈ જઈશ. આનો રસ્તો તો મારી બા જ કાઢી દેશે. મારી બાને બોલાવું. હાલો બા. હા હે જય શ્રી કૃષ્ણ. પછી સાંભળ. તું જલ્દી ઘરે આવ, મારે તારું કામ છે. હું છે પણ એવું બધું કામ તું પેલા ઘરે આવ જલ્દી, એમ કહું છું તને. છોકરી નહીં હક લેવા દે. શું થયું બેટા? બા. હા ભાભલો મરી ગયો. કેમ કરતા? મેં જ મારી નાખ્યો. પણ હું કામ? રોજ એના ઉપાડા હતા ઘરમાં, મને બહુ હેરાન કરતો હતો ને આમે કેટલા દિવસથી માંદો હતો. એટલે મને એમ થયું કે એનો છુટકારો કરી નાખું. તે માર નાખ્યો? હા બા, મેં મારી નાખ્યો. હા શું કેસ તે માર નાખ્યો? અરે હા બા, મેં મારી નાખ્યો. તું એ બધી લપ મૂક અને ડોહાનો કઈક રસ્તો કર, એટલે તને મેં અહીંયા બોલાવી છે. એટલે આને તે મારી નાખ્યો છે. હવે તે મારી નાખ્યો. બા, તે નાની હુની ભૂલ કરી હોત ને તો ઈ ભૂલને હું માફ કરી દેત, પણ તે ભૂલ નથી કરી, તે ગુનો કર્યો છે. ગુનાની તો સજા થવી જોઈએ. હું કહું છું હવે આનો રસ્તો હું નહીં કરું, આનો રસ્તો પોલીસ ખાતું કરશે. હાલો મિત્રો, આ છે રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાલો મિત્રો, આ છે ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો મારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.